હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 13માં આંકડાશાસ્ત્ર જોવા જઈ રહ્યા છે. તો આંકડાશાસ્ત્ર છે એમાં આપણે આજે સીધી રીત જોઈ ગયા, રાઈટ? ખૂટતી આવૃત્તિની ને પદ વિચલનની રીત જોવાના છે, બરાબર? આ ત્રણ રીતના દાખલા છે આપણા સ્વાધ્યાય 13.1માં અત્યાર સુધી આપણે જોઈ ગયા છે. આજે દાખલા નંબર 9 જોવા જઈ રહ્યા છે, રાઈટ? આ રીતનો દાખલો તમને બોર્ડની એક્ઝામ કે સ્કૂલ એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે, રાઈટ? તો વિડીયોના અંત સુધી બની રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ચલો હવે દાખલા તરફ જઈએ. સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 9 છે. નીચેનું કોષ્ટક છે 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશતમાં આપેલો છે. સાક્ષરતાના દરનો મધ્યક શોધો. અહીંયા તમને શહેર આપી દીધેલા છે. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 35 શહેર આપી દીધેલા છે. એનો મધ્યક શોધવાનો છે, રાઈટ? તો સાક્ષરતા દરમાં વર્ગ ટકામાં આપેલો છે. સાક્ષરતાનો દર 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85 અને 85 થી 95. તો અહીંયા વર્ગ લંબાઈ છે કેવી છે? સરખી છે. એટલે કે અહીંયા કેટલાનો તફાવત છે? 10-10 નો છે, રાઈટ? તો આપણે પદ વિચલનની મેથડથી રીતથી દાખલો ગણીશું. શહેરોની સંખ્યા અથવા આવૃત્તિ, કોઈ પણ વસ્તુ લખી હોય તમારે એ આવૃત્તિવાળા કોલમમાં લખશું, જેને ઇંગ્લિશમાં કહેશું FI, બરાબર? 3 ને 10 13, 13 માં 11 નાખો તો 24, 24 ને 8 32, 32 ને 3 35. તો સિગ્મા FI કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? 35 મળી ગઈ. હવે મધ્ય કિંમતની વારી છે. તો મધ્ય કિંમત કઈ રીતે શોધાય? જો વિદ્યાર્થી મિત્રો, આ પહેલી બે જે વર્ગ લંબાઈ આપી છે એનો શું કરવાનો? પ્લસ કરવાનો વર્ગનો, અને 2 વડે શું કરી નાખવાનું? ભાગાકાર કરવાનો. ચલો એક તમને શીખવાડું. મધ્ય કિંમત 45 + 55 ભાગ્યા 2 તો 100 થશે. 100 ને 2 વડે ભાગો તો કેટલા થઈ જશે? 50, રાઈટ? 50. શું કર્યું? મધ્ય કિંમત જો ધ્યાન રાખો, 45 + 55, જે બે સંખ્યા આપી હોય એને શું કરવાનું? પ્લસ કરવાનું અને 2 વડે ભાગવાનું. એટલે આપણને મધ્ય કિંમત કેટલી મળી? 50 મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. ઓકે. હવે બીજું છે. હવે જોવાનું કે 55 થી 65. હવે બધી વર્ગ લંબાઈ સરખી છે ને? 10-10 નું અંતર છે, તો 10-10 થી શું કરી દેવાનું? વધારો. વારે ઘડી આપણે મધ્ય કિંમત કાઢવા જવાનું નહીં. ઓકે. તો અહીંયા આવશે 60, અહીંયા આવશે 70, અહીંયા આવશે 80 અને અહીંયા આવી જશે 90, બરાબર? રાઈટ? હવે 70 છે તો આપણે એને A તરીકે, ધારેલો મધ્યક તરીકે આપણે લખી નાખશું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બરાબર? કોઈ પણ ધારી શકાય. હવે છે UI = XI - A ના છેદમાં H છે. તો હવે જુઓ, 50 માંથી 70 જશે તો કેટલા વધશે? 20 વધશે. અને 10 વર્ગ લંબાઈ છે, તો 20 ભાગ્યા 10 તો કેટલા આવશે? 2 આવશે, રાઈટ? અહીંયા કેટલા આવશે? અહીંયા 50 માંથી 60 જશે, 70 માંથી 60 જાય તો 10, એટલે 1 વધશે, અને અહીંયા 0. અહીંયા 1 વધશે ને અહીંયા 2 વધશે. ઓકે. ચલો હવે FI અને UI નો ગુણાકાર કરવાનો છે. કોલમ નંબર 2 અને કોલમ નંબર 4. 3 દુ કેટલા થઈ જશે? 6. 10 એકા 10, 11 ગુણ્યા 0 તો 0, 8 એકા 8, 3 દુ ને 6. ઓકે વિદ્યાર્થી મિત્રો, 6 ને 10 કેટલા થયા? 16. 16 માંથી 14 જાય તો સમજી લો કે -16 છે, અને પ્લસ નું ટોટલ કેટલું છે? 14 છે. તો 16 માંથી 14 જશે, -16 માંથી +14 જાય તો કેટલા આવશે? 2. પણ જવાબ શેમાં આવશે? -2. રાઈટ? તમારો FI UI શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? -2 આવ્યો. હવે શું કરવાનું? હવે સૂત્રમાં કિંમત મૂકવાની છે. પદ વિચલનનું x બાર બરાબર A વત્તા સિગ્મા FI UI સિગ્મા FI
એફ આઈ મલ્ટીપ્લાય બાય એચ. આ સૂત્ર છે. પદ વિચલનનું સૂત્ર શું વિદ્યાર્થી મિત્રો? ફરીથી જો એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફ આઈ યુઆઈ છેદમાં સિગ્મા એફ આઈ મલ્ટીપ્લાય બાય એચ. એ કેટલી કિંમત છે? એની કિંમત છે અહીંયા લખી નાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો. એની કિંમત છે અહીંયા 70. સિગ્મા એફ આઈ યુઆઈ, સિગ્મા એફ આઈ યુઆઈ નું ટોટલ જુઓ કેટલું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ શકો છો -2. તો -2 મલ્ટીપ્લાય બાય એચ. એચ કેટલા છે? તો કે વર્ગ લંબાઈ છે આપણી પાસે 10 છે, તો 10 લખી કાઢી. એચ એટલે વર્ગ લંબાઈ, જે આપણને 45 થી 55 છે, 55 થી 65 છે, 10 છે, તો અહીંયા આપણે 10 લખશું. સિગ્મા એફ આઈ કેટલું થશે? 35 છે. 35 છે. સિગ્મા એફ આઈ નું ટોટલ શું છે? 35 છે. હવે આપણે આ બાજુ અહીંયા ગણતરી કરશું. ઓકે, 70 અહીંયા 70 લખશું વિદ્યાર્થી મિત્રો. હવે વત્તા ઓછા શું થશે? ઓછા 20. 2 ગુણ્યા 10 એટલે 20 થશે. 20 ભાગ્યા 35. 20 ભાગ્યા 35. ઓકે, તો જવાબ શું આવશે? તો 70 ના 70. ઓકે, હવે 20 ભાગ્યા 35 છે, તો સૌથી પહેલા આપણે શું કરશું કે અહીંયા લખી નાખશું 35 અને અહીંયા લખી નાખશું 20. બરાબર, 20 અંદર જશે, 35 બહાર રહેશે. તો 35 ના ઘડિયામાં 20 આવે ને એટલે અહીંયા શું કરી દેશું? 0 લગાવશું. બરાબર, 0 લગાવશું. અહીંયા પણ અહીંયા શું થઈ જશે? 0. 35 55 25 3 15 કેટલા થશે? 175. રાઈટ, કેટલા વધ્યા? 25 વધ્યા. 0 લગાવશું. 35 ગુણ્યા 5 સત્તા 35 વધી પડી 3 3 સત્તા 21 ને 3 24 થઈ જશે. કેટલો આવે છે અહીંયા જવાબ? 35 સત્તા કેટલા થઈ ગયા? 245. 5 વધશે. બરાબર, આવી રીતે જ કામ ચાલતું રહેશે. તો 70 માંથી આપણે શું કરવાનું છે? 0.57 શું કરી દેશું? માઇનસ કરી નાખશું વિદ્યાર્થી મિત્રો. હવે 70 માંથી 0.57 બાદ કરીએ. 70 માંથી શું કરવાનું છે? 0.57 બાદ કરીએ તો અહીંયા આવશે 59.43. કેટલો આવશે? 69.43. 69.43 આવશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, આ હતું સોલ્યુશન. સ્ક્રીનશોટ પાડી લેજો. વિડીયોને પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કમેન્ટ કરજો.